મોટી સફળતા મળી છે। વજન ઘટાડવાની દવાના નામે કરવામાં આવતી કરોડો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ દેશભરની મહિલાઓને નિશાન બનાવી અંદાજે ₹1.77 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ ફેક વેબસાઇટ અને સોશિયલ મીડિયા જાહેરાતો દ્વારા લોકોને વિશ્વાસમાં લઈ દવાઓ વેચવાના બહાને રૂપિયા પડાવતા હતા। આ મામલે સુરત સાયબર પોલીસે ગુરુગ્રામમાં ચાલતા મોટા કોલ સેન્ટર પર દરોડા પાડી કાર્યવાહી કરી હતી, જ્યાં 100 થી 150 જેટલા ટેલિકોલર્સ કાર્યરત હોવાનું સામે આવ્યું છે। પોલીસે મોહમ્મદ હુસેનને ઉર્ફે રાહુલ રાજ સહિત 4 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરત ગૃહિણી છે મહિલા, એને જાહેરાત ફેસબુક પર જાહેરાત મારફતે એક વજન ઉતારવાની દવા અંગેની એડવર્ટાઇઝ જોઈ હતી। એ બાબતે એણે ઇન્ટરેસ્ટ બતાવ્યો ત્યારે ત્યાં ગુરગાંવમાં બેઠેલા જે અલગ અલગ વ્યક્તિઓ છે એમનો સંપર્ક કર્યો હતો અને વોટ્સઅપના માધ્યમથી સૌથી પહેલાં એમનો સંપર્ક કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ફોનના દ્વારા એમનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ક્યોરેસ્ટ સાયન્સ અને વેલનેસ નામની આ કંપની છે। આ કંપનીએ પોતે નિષ્ણાત ડૉક્ટરોની એમની ટીમો એમની પાસે તજજ્ઞ ડૉક્ટરો છે અને એની સાથે સાથે એમના એડવાઇઝરો છે, એ દ્વારા એ લોકો પ્રોપર આ મહિલાને કન્સલ્ટિંગ કરીને અલગ અલગ દવાઓ, વજન ઉતારવાની દવાઓ એમને આપશે એવી એમને બાંહેધરી આપી હતી અને એમને વિશ્વાસમાં લીધા હતા। અને એના આધારે ફક્ત 5 મહિનાના ટૂંકા ગાળામાં આ ક્યોરેસ વેલનેસ અને સાયન્સ નામની આ કંપની છે, એણે પોતાની જ કંપનીના કુરિયર બોય મારફતે આ મહિલા પાસેથી ₹1.77 જેટલી રકમ 5 મહિનાની અંદર લઈ લીધેલી છે। અને દર વખતે એમની જ કંપનીનો વ્યક્તિ કુરિયર બોય તરીકે દિલ્હીથી અહીંયા આવીને એમની પાસે આ દવા આપતો હતો અને મોટા ભાગના ટ્રાન્ઝેક્શન એમણે રોકડામાં લીધેલા છે। કુલ મળીને ₹1,70,40,500 આ મહિલા પાસેથી 5 મહિનાના ટૂંકા ગાળામાં આ કંપનીએ પડાવી લીધા છે। ડીસીપી વિશાખા જૈનનો સંપર્ક કર્યો હતો અને એક આખી આ ટોટલી ફેક કંપની મહિલાઓ, ખાસ કરીને મહિલાઓને પોતાની જાળમાં ફસાવી રહી હતી। સમગ્ર દેશમાં જે મહિલાઓને વજન ઉતારવા માટેની, ઘટાડવા માટેની, સ્લિમિંગ માટેની ટ્રીટમેન્ટ આપવાના નેજા હેઠળ આ કંપની કામ કરી રહી હતી। આ આરોપીઓને પકડી પાડવા માટે એક આખું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। એક ટીમ અહીંયા જે મહિલા છે એના ઘરે તૈનાત કરવામાં આવી હતી ને એક ટીમ એડવાન્સમાં દિલ્હી ખાતે મોકલી દેવામાં આવી હતી અને પોલીસની હાજરીમાં, સાયબર ક્રાઇમની પોલીસની હાજરીમાં જ આ મહિલાએ એ વ્યક્તિનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ 81 લાખ રૂપિયાની દવાના પાર્સલ આપવા માટે એમનો દિલ્હીથી કુરિયર બોય રવાના થયો હતો। એને ટોટલી ટેકનિકલ વર્કઆઉટ કરીને ટ્રેક કરવામાં આવ્યો હતો અને ટ્રેક કર્યા બાદ જ્યારે એ દવા આપવા માટે અહીંયા નકલી દવા આપવા માટે જ્યારે ઘરે આવ્યો 150થી વધુ જેમાં કોલ સેન્ટરમાં કામ કરતા કર્મચારીઓ છે, જેની અંદર મહિલાઓ અને પુરુષો તમામ સામેલ એક આ કોલ સેન્ટરનો એક આખો પર્દાફાશ થયો છે। સાયબર ક્રાઇમની સુરતની ટીમની ફરિયાદના આધારે ત્યાં ગુરુગ્રામ, હરિયાણામાં ગુરુગ્રામ કવિશ્રેટમાં પણ એક અલગથી એક FIR સાયબર ક્રાઇમ અંતર્ગત દાખલ કરવામાં આવી છે। આ જે આખો સમગ્ર બનાવ છે એની અંદર કુલ અત્યાર સુધીમાં 3 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે,